અમદાવાદ સુરતની ધોધમાર વરસાદ બાદ રસ્તા જળમગ્ન વરાછા ઉધના વિસ્તારમાં ઠેર ઠેર ભરાયા છે પાણી। ઉધના રેલવે યાર્ડ અને લિંબાયતને જોડતું ગરનાળું પાણીમાં ગરકાવ। ગરનાળામાં 2.5 ફૂટ જેટલા પાણી ફરી વળ્યા। સતર્કતાના ભાગરૂપે ગરનાળું વાહન ચાલકો માટે બંધ કરાયું છે। ફરી એકવાર ધોધમાર વરસાદે સુરતીઓની હાલાકી વધારી। આ સિઝનમાં 2 વખત પૂરનો સામનો કરી ચૂકેલા સુરતવાસીઓ જાણે ફરીથી પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે। તો ગરનાળામાં 2.5 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે, જેને કારણે ગરનાળું બંધ થતાં વાહન ચાલકોને ખાસ તો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ પહેલીવાર નથી, અગાઉ પણ જ્યારે વરસાદનો રાઉન્ડ આવ્યો હતો ત્યારે સુરતીઓ વાસીને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો, ત્યારે ફરી એક વખત અત્યારે પણ આ જ પ્રકારની સ્થિતિ છે। તો આ તરફ સુરતના ઉમરપાડામાં અતિ ભારે વરસાદ। ઉમરપાડામાં 6 કલાકમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર। ઉમરપાડાના વાડી ઉમરજર રોડ પર પાણી ફરી વળ્યા। વાડીથી ઉમરપાડા નર્મદા સાગબારા મહારાષ્ટ્રને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ભારે વરસાદથી એસટી બસ સહિત અનેક વાહનો અટકાવી દેવામાં આવ્યા છે। રોડ ઉપરથી નદીના તેજ પ્રવાહની જેમ વહી રહ્યું છે પાણી। વાહન વ્યવહાર ખોરવાતા વાહન ચાલકોને પણ અત્યારે હાલાકી ભોગવવી પડી રહી છે। આપ જુઓ કે બસના પૈડા ડૂબે તેટલું પાણી આ રોડ પર આ માર્ગ પર ભરાયેલું છે, જેને કારણે ત્યાં વાહનો પણ અટકાવી દેવામાં આવી રહ્યા છે। બસ હોય, મોટા વાહનો હોય તો પણ ત્યાંથી પસાર થવું એ જીવનું જોખમ છે। એ માટે અત્યારે ત્યાં વાહનોની અવરજવર પણ અટકાવી દેવામાં આવી છે, કેમ કે ઉમરપાડામાં જે પ્રકારે અત્યારે વરસાદી માહોલ છે, અનેક રસ્તાની સ્થિતિ આ જ છે। રેનકોટ है ना शीशावाला ले लो। साइड पर है चननभाई, साइड पर। તો સુરતના માંગરોળમાં વરસાદી પાણીના વહેણમાં યુવક તણાયો। જંખવાવથી ગુંડીકુવા આમલીડાભરા ઉમરપાડાને જોડતા રોડ પર બની છે ઘટના। જંખવાવ સ્મશાન ગૃહ નજીક યુવક લો લેવલ પુલ પર બની ઘટના છે। લો લેવલ કોઝવે પરથી યુવક પાણીના વહેણમાંથી પસાર થવા જતા તે તણાઈ ગયો। ગ્રામજનો દ્વારા તણાયેલા યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે। લો લેવલ કોઝવેની જગ્યાએ બેરલ પુલ બનાવવાની લોકોની માંગ ઉઠી છે। આ રસ્તો જંખવાવથી ગુંદીકુવા આંબલીડાબડા જતો રસ્તો છે અને રસ્તો નીચાણવાળો હોવાથી અહીં ફૂલ પાણી ભરાઈ ગયા છે અને અતિ વરસાદને કારણે અમારે ત્યાં અમારા ગામનો એક મુકેશભાઈ ચૌધરી કહીને એક વ્યક્તિ પાણીમાં તણાઈ ગયો છે। એની શોધખોળ ચાલુ છે અને વહીવટી તંત્રને પણ અમે જાણ કરી છે, પોલીસને આ છે તે છે બધાને અમે જાણ કરી છે। રોડ બંધ થઈ જાય એટલે 8 થી 10 ગામડા અવર જવર મૂળ સેન્ટર અમારું જંખવાવ આવ્યું। જંખવાવને વેપાર અર્થે લોકો અહીંયા ખરીદી માટે આવે છે, એ લોકોને કાયમ માટેની તકલીફ છે। તો સરકારી તંત્ર અમારી વાતને ધ્યાન આપે ને હાઈ લેવલ પુલ બને એવી અમારી માંગ છે। તો સુરતમાં ભારે વરસાદથી પાલ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયેલા છે। ધોધમાર વરસાદ બાદ અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા। પાલ કેનાલ રોડ પર અનેક ફ્લેટ પાણીમાં ગરકાવ છે। પાણી ભરાતા શહેરીજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો સુરતના મોટા ભાગના વિસ્તારો છે ત્યારે પાણીમાં ગરકાવ છે। આ દ્રશ્યો આ પાલ વિસ્તારના જોઈ રહ્યા છો કે જ્યાં અનેક એવા ફ્લેટ્સ છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। પાલ કેનાલ રોડ પર અનેક ફ્લેટ પાણીમાં ગરકાવ થતા ત્યાં રહેવાસીઓ હતા તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। શહેરીજનોનું અત્યારે જે રોજિંદુ જીવન હોય છે એ ખોરવાઈ ગયું છે, કેમ કે બહાર નીકળે તો પણ પાણી ભરાયેલા હોય છે। ફ્લેટની અંદર પાણી ઘૂસી જતા તેમને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે। સુરતના વરાછા, કતારગામ, ઉધના, અઠવા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે। ઉધનાના ઉદ્યોગનગરથી રેલવે સ્ટેશન જવાનો રસ્તો પાણીમાં ગરકાવ। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। તો સુરતમાં વેસુ, પીપલોદ, અડાજણ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે। પાંડેસરા, ઉધના સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે। વેસુમાં ખાટુશ્યામ મંદિર તરફના રોડ પર પાણી ભરાઈ ગયા છે। અનેક રસ્તા પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। વરસાદના એલર્ટને પગલે વહીવટીતંત્રની ટીમો તૈનાત કરાઈ છે।
તો અત્યારે તંત્ર સજ્જ છે, કેમ કે જે પ્રકારે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપ્યું જ હતું અને અગાઉ પણ સુરત વરસાદી કહેરનો સામનો કરી ચૂક્યું છે. એ જોતા વહીવટી તંત્ર એલર્ટ છે. જે રસ્તાઓ પર પાણી ભરાઈ રહ્યું છે ત્યાં પાણી નિકાલની વ્યવસ્થા હોય કે લોકોને સ્થળાંતર કરવાની વ્યવસ્થા હોય, આ માટે ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. સુરત શહેરની અંદર જે બપોર બાદ ભારે વરસાદની આગાહી હતી તે પ્રમાણે અત્યારે સુરત શહેરના અનેક વિસ્તારોની અંદર જે ધોધમાર જે વરસાદ વરસ્યો છે, જોઈ શકાય છે કે અનેક જે રોડ રસ્તાઓ પર ભારે પાણી ભરાવાની જે સ્થિતિ સર્જાઈ રહી છે. અત્યારે લોકોના જે વાહન છે તે પાણીની અંદર ગરકાવ થઈ રહ્યા છે. તેના કારણે સાહેબ શું કહેશો, પાણી કેમ દોરીને આવવું પડ્યું? हिंदी में बात करते हैं. क्या है स्थिति आगे भी भरा हुआ है पानी, आगे तक बहुत पानी है. पुलिस ने ज़्यादा नहीं है. अभी बनस बाहर से जा रहा है पानी, लेकिन है ज़्यादा है. थोड़ा छोटी गाड़ी के लिए मुश्किल है. छोटी गाड़ी के लिए छोटी गाड़ी मुश्किल है. हर बार यहाँ स्थिति ऐसी रहती है. ये तो ऐसे ही है, इधर भर जाता है पानी, आस्ते आस्ते धीरे धीरे निकलता है. निकल जाता है लेकिन थोड़ा टाइम लगता है. टाइम लगता है. टाइम आपकी लगता गाड़ी है. भी खराब हो गई हाँ, गाड़ी बंद हो गया पानी में. पानी में. જે રીતે જોઈ શકાય છે કે લોકોના વાહન છે તે પાણીની અંદર જે બંધ પડી રહ્યા છે. જે સુરત અને સુરત જિલ્લાની અંદર બપોર બાદ જે ધોધમાર જે વરસાદ શરૂ થયો છે અને તેના કારણે આ પરિસ્થિતિ છે તે વર્તાઈ રહી છે. જોઈ શકાય છે ધીરે ધીરે આખું આજે સાયબર જે અઠવા વિસ્તારની અંદર જે સાયબર પોલીસ સ્ટેશન છે તે ગલી કહેવામાં આવે છે, તે રોડ ઉપર જે પાણી ભરાવાના કારણે જો વધુ વરસાદ વરસે તો ત્યાં પાણી ભરાવાના કારણે પોલીસ સ્ટેશનની અંદર પણ પાણી જે ગરકાવ થતું હોય છે. અત્યારે આ દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે કે સુરતના અઠવા ગેટ વિસ્તારમાં આવેલું સાયબર પોલીસ સ્ટેશન જે રોડ કહી શકાય ત્યાંના દ્રશ્યો તમને જોવા મળી રહ્યા છે. કારણ કે દર વર્ષે જે પાણી ભરાતું હોય છે અને ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગ તરફથી પણ જે રીતે આગાહી કરી છે તે પ્રમાણે જે વરસાદ વધુ વરસે તો હજુ પણ આજે તમામ જે પોલીસ સ્ટેશનના જે બેરેક છે જોઈ શકાય છે, જે કે આજે જે બેરેક મૂકવામાં આવ્યા છે, જે કેબિન મૂકવામાં આવ્યા છે તેની અંદર પણ પાણી ભરાય તે રીતની સ્થિતિ છે તે અત્યારે અહીં જોવા મળી રહી છે. સુરત અને સુરત જિલ્લાની અંદર જે ધોધમાર જે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે અનેક વિસ્તારોની અંદર પાણી ભરાઈ રહ્યા છે. અત્યારે આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કે ટુ વ્હીલર આજે પાણીની અંદર ગરકાવ થાય તે રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. કારણ કે અતિ ભારે જે વરસાદ વરસવાની જે આગાહી કરી છે અને આ દ્રશ્યો છે તે સુરતના અઠવા ગેટ જે સાયબર પોલીસ સ્ટેશન રોડના છે. દર વર્ષે આ રીતની પરિસ્થિતિનો સામનો અહીંના લોકોએ કરવો પડતો હોય છે. એટલે કે મહત્ત્વની વસ્તુ એ છે કે મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની જે દાવા છે તે ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થતા હોય તે રીતના જોવા મળી રહ્યા છે. અત્યારે ધોધમાર જે સુરતની અંદર વરસાદ શરૂ થયો છે, સુરતના વેસુ, અલથાણ, પીપલોદ, કતારગામ, ડભોલી આ તમામ જે વિસ્તારોની અંદર જે વરસાદ વરસ્યો છે અને તેના કારણે આ પરિસ્થિતિ જે વર્તાઈ છે. અને જો ભારે જો હજુ વરસાદ વરસે તો સુરત શહેરના અનેક વિસ્તારો છે તે પાણીની અંદર મગ્ન થાય તો નવાઈ નહીં. એટલે કે પાણીની અંદર ગરકાવ થાય તો નવાઈ નહીં. કારણ કે સુરતની અંદર જે ભારે વરસાદની આગાહી છે તંત્ર તરફથી તમામ જે એલર્ટ મોડ ઉપર જોવામાં આવી રહ્યા છે અને ખાડી અને તાપી નદીના જે કેચમેન્ટ જે વિસ્તારો છે ત્યાં પણ સહી સલામત લોકોને સ્થળાંતર કરવાની જે કામગીરી છે તે પણ કરવામાં આવી છે. બિનજરૂરી લોકો બહાર ન નીકળે તે માટેની સૂચન છે તે કરવામાં આવ્યું છે. એટલે કે હવામાન વિભાગ તરફથી કરેલી આગાહી પ્રમાણે સુરત અને સુરત જિલ્લાની અંદર બપોર બાદ ધોધમાર જે વરસાદ છે તે શરૂ થયો છે. કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો સુરતમાં ચોમાસામાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે. લિંબાયતમાં નીલગિરી સર્કલ નજીક ભૂવો પડ્યો. જાહેર માર્ગ પર ભૂવો પડતા રોડ કોર્ડન કરવામાં આવ્યો. તો આ તરફ સુરતના ઉમરપાડાના દ્રશ્યો બતાવીશું કે જ્યાં તાલુકામાં ધોધમાર વરસાદ છે. ભારે વરસાદને પગલે મહુવન નદી ગાંડીતુર બની છે. નદીમાં પાણીની ભારે આવક થતાં અનેક રસ્તાઓ બંધ છે. શરદા ગામનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. બ્રિજ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો છે. ભારે વરસાદને પગલે તંત્રની ટીમોએ લોકોને એલર્ટ કર્યા છે. જે રોડ પર પાણી આવી ગયા છે એ પાણીના પ્રવાહમાં જોખમી રીતે પસાર ન કરે, તેમજ જે ઢોર ઢાકર ખેતરોમાં બાંધીને રાખવામાં આવે છે એ ઢોર ઢાકરને બાંધીને રાખતા છૂટા રાખવા, જેથી કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય તો પશુ કે જાનહાનિ જેવો પ્રશ્નો ઉપસ્થિત ન થાય.
તો આ તરફ સુરતના બારડોલીમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ છે। શાસ્ત્રી રોડથી સામરિયા મોરા જતા માર્ગ પર વરસાદી પાણી ભરાયેલા છે। માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। સ્ટેશન રોડ પર મોડિટ પેલેસ નજીક પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। તંત્ર દ્વારા બેરિકેડ મૂકી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। તો બારડોલીમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે। અલંકાર નજીક આવેલ શુગર રેલવે અંડરપાસમાં પાણી ભરાયા છે। અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો। રેલવે